અમરેલી જિલ્લાના જાફરાબાદમાં યોજાતું તાજિયા જુલુસ સમગ્ર ગુજરાતમાં પરંપરાગત એકતા અને ભાઈચારાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અતૂટ બંધનને મજબૂત કરે છે। જાફરાબાદમાં કોમી એકતાનું પ્રતીક પરંપરાગત તાજિયા જુલુસ અમરેલી જિલ્લાનું દરિયાકાંઠાનું ઐતિહાસિક શહેર જાફરાબાદ માત્ર તેના કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ તેનાથી વધુ અહીંના લોકોના દિલોમાં વસેલી કોમી એકતા માટે જાણીતું છે। દર વર્ષે મોહરમના પવિત્ર અવસરે અહીં નીકળતું તાજિયા જુલુસ હિન્દુ મુસ્લિમ એકતાની સુવાસ સમગ્ર પંથકમાં ફેલાવે છે। જાફરાબાદના તાજિયા જુલુસમાં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ હિન્દુ સમાજના લોકો પણ એટલા જ ઉત્સાહ અને આદરપૂર્વક જોડાય છે। સેવા અને સદભાવના જુલુસના માર્ગો પર હિન્દુ ભાઈઓ દ્વારા પાણી, શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જે પરસ્પર પ્રેમ દર્શાવે છે। ભક્તિભાવ અનેક હિન્દુ પરિવારો પોતાની માનતાઓ પૂરી કરવા માટે તાજિયા સમક્ષ શીશ ઝુકાવે છે અને અકીદત શ્રદ્ધા પ્રગટ કરે છે। ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ જ્યારે દેશના અલગ અલગ ભાગોમાંથી નાની મોટી અશાંતિના સમાચારો આવતા હોય છે, ત્યારે જાફરાબાદનો આ તહેવાર સમાજને એક નવો રાહ ચીંધે છે। અહીં તહેવારો ધર્મના ભેદભાવ ભૂલીને મનાવતા અને ભાઈચારાના પાયા ઉપર ઉજવાય છે। વર્ષો જૂની આ પરંપરાએ સાબિત કર્યું છે। રિપોર્ટર રશીદ સુમરા, એલજી ન્યૂઝ ગુજરાતી, અમરેલી। અમારા સાંજે 5 વાગે નીકળશે। 7 વાગે અમારે 7 સાડા 7 વાગે ઉછેરી ચોકમાં અમારું વિસર્જન થશે અને પછી એમાં ખારવા સમાજ, કોળી સમાજ, ઇતર સમાજ, વેપારી એસોસિએશન અને પોલીસ પ્રશાસનનો અમને પૂરેપૂરો વિશ્વાસ અને સપોર્ટ મળ્યો છે અને સાથે જ રહીને અમે ઉજવણી કરીએ છીએ અને પૂર્ણ 7:30 વાગે અમે કરેલું છે।